રણછોડરાયની જય હો, કૃષ્ણ કનૈયા લાલની જય હો, ગીતા માતની જય હો. ગીતાજીનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. 15મા અધ્યાયનો સારાંશ. શ્રુતિ અને સ્મૃતિ વિશે આ સંસાર વૃક્ષને ક્ષણિક અને અવ્યક્ત કહેવામાં આવ્યું છે. આ સંસાર વૃક્ષનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી. આ સંસારનો સર્વાંશે અંત થતો નથી, તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. જેણે માન મોહ સંગદોષ ત્યજો છે તે હંમેશા આધ્યાત્મ અભ્યાસમાં લીન રહે છે. જેણે કામનાઓ ત્યજી છે, સુખ દુઃખથી મુક્ત છે, તે અવિનાશી પદને પ્રાપ્ત કરી શકે છે. સૂર્યમાં, ચંદ્રમાં અને અગ્નિમાં રહેલું તેજ તે પણ મારું જ છે. પૃથ્વીમાં પ્રવેશ કરીને હું જ સર્વ પ્રાણીઓને મારા તેજ વડે ધારણ કરું છું. વેદોના કર્તા તથા વેદ કરતા પણ હું જ છું. આથી હું પુરુષોત્તમ નામથી પ્રખ્યાત છું. જે મનુષ્ય સંમોહથી રહિત થઈ પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ તરીકે જાણે છે, તે પુરુષોત્તમ, તે જ પુરુષ સર્વજ્ઞ થાય છે અને ભક્તિયોગ વડે મારું સેવન કરે છે. આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળો થઈ તે પોતાનું જીવન સફળ બનાવે છે. અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ સંસાર પીપળા જેવું છે. તેનું મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે. પાંદડા વેદ છે. સંસારરૂપી પીપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે. પીપળાનું રૂપ અનંત આદિ સ્થિત છે અને એ સ્વરૂપને કોઈ સ્પષ્ટ રૂપે ઓળખી શકતું નથી. આ દ્રઢ મૂળવાળા સંસારરૂપી પીપળાને મજબૂત વૈરાગ્યરૂપી શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો જન્મ મરણના ફેરામાંથી સદાના માટે મુક્ત થઈ ગયા હોય છે. જે મનુષ્ય મોહ માન આસક્તિ દોષથી દૂર થઈ આધ્યાત્મ જ્ઞાનમાં રચ્યો પચ્યો રહે છે, તે નિષ્કામ છે. સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત છે, તે જ્ઞાની છે. તે અવ્યય સ્થાનમાં જાય છે, જ્યાંથી પાછો આવતો નથી એવું મારું આ સ્થાન છે. આ સ્થાનને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાના તરફ આકર્ષે છે. તેને લિંગ શરીર કહેવામાં આવે છે. જીવને સ્થૂળ શરીર મળે છે ત્યારે જેમ વાયુ પુષ્પ આદિમાંથી સુગંધ લઈ આવે તેમ મન સહિત 6 ઇન્દ્રિયોને લઈને તે આવે છે. આ જીવાત્મા ચામડી, કાન, આંખ, જીભ, નાક તથા મનનો આશ્રય લઈને વિષયો કામનાને ભોગવે છે. ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી, પરંતુ જ્ઞાનચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે. આ પ્રમાણે જ યોગીઓ પોતાના આત્માને ઓળખે છે, પણ મલિન બુદ્ધિવાળા અજ્ઞાની જોઈને કે જાણી શકતા નથી. જે તેજ સૂર્ય, ચંદ્રમાં, અગ્નિમાં છે તે મારા સમજો. હું પૃથ્વીમાં પ્રવેશ કરી પ્રાણીને મારા બળથી ધારણ કરું છું. ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું. અગ્નિ થઈને પ્રાણીઓના દેહમાં રહું છું. પ્રાણ અપાન સાથે રહીને 4 પ્રકારના અન્નને પચાવું છું. આવી રીતે હું બધામાં રહેલું છું. મારી લીધે સ્મરણ વિસ્મરણ, જ્ઞાન અજ્ઞાન થાય છે. સર્વ વેદોમાં જે જાણવા યોગ્ય વેદાંત કરતા અને વેદવેદતા પણ હું છું. આ લોકમાં ક્ષર અક્ષર અને નાશવંત અવિનાશી 2 પુરુષો છે, પરંતુ પરમાત્મા નામનો પુરુષ તે બંનેથી જુદો છે, જે સર્વને ધારણને પોષણ કરે છે. હું ક્ષર અક્ષરથી પણ ઉત્તમ છું. આથી વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. જે કોઈ પણ આ પ્રમાણે મને પુરુષોત્તમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઈને મને ભજે છે. હે અર્જુન,
મેં તને આ ખૂબ ગુપ્ત આધ્યાત્મ જ્ઞાન સમજાવ્યું. આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળા થઈ તે પોતાનું જીવન સફળ કરે છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં પુરુષોત્તમ યાગ નામનો 15મો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. 15મા અધ્યાયનું મહાત્મ્ય ફળ. ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે 15મા અધ્યાયનું મહાત્મ્ય ફળ વિશે તમે સાંભળો. ગૌડ દેશમાં નૃસિંહ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. રાજાના મંત્રીએ રાજાને મારી નાખી રાજ્ય પોતાના હાથમાં લેવા વિચાર કર્યો, પણ કર્મ સંજોગે તે પોતે જ મોતને આધીન થયો. તે સિંધ પ્રદેશમાં ઘોડા રૂપે જન્મ્યો. આ ઘોડાને નૃસિંહ રાજાએ સોદાગર પાસેથી વેચાતો લીધો. એક દિવસ આ ઘોડા ઉપર બેસી રાજા જંગલમાં શિકારે નીકળ્યો. જંગલમાં રાજાને ઘણી તરસ લાગી. તે પાણીની તલાશ કરવા લાગ્યો. તેની નજરે દૂર એક પર્વત ઉપર ઋષિનો આશ્રમ નજરે પડ્યો. તે ત્યાં ગયો અને પાણી પીધું. પાણી પીધા બાદ રાજા કંઈક સ્વસ્થ થયો અને આમ તેમ ફરવા લાગ્યો. એક સાધુની નજરે તે પડ્યો. રાજાએ સાધુને પ્રણામ કર્યા. સાધુએ આશીર્વાદ આપ્યા. સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે અને વખાનો માર્યો આ બાજુ આવી ચડ્યો છે. તેથી એ સાધુએ રાજાને ભોજન કરવાનું પૂછ્યું તો રાજાએ હા ભણી. રાજાએ ભોજન કર્યું. સાધુએ ભોજન કરાવ્યું અને પછી આરામ કરવા સૂચવ્યું. રાજા આરામ કરવા વિચાર કરતો હતો ત્યાં તેની નજરે દિવાલ ઉપર લખેલ ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ પડી. તે નજીક જઈને તે વાંચવા લાગ્યો. પાઠ 2-4 વખત વાંચતા રાજાને મોડે થઈ ગયો. તે બહાર આવી ઘોડાની પાસે આવ્યો અને તેને પંપાળવા લાગ્યો. ઘોડાને પંપાળતા રાજાને 15મા અધ્યાયનો પાઠ યાદ આવતા ગણગણવા લાગ્યો. આ પાઠ સાંભળતા ઘોડો તરત જ મરણ પામ્યો. આ બાબતે રાજાએ સાધુને પૃચ્છા કરતા સાધુએ જણાવ્યું કે હે રાજન, આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો અને તે તમને મારી નાખી રાજ્ય લઈ લેવા ચાહતો હતો, પણ કમનસીબે તે મરણ પામતા તે ઘોડા રૂપે અવતાર પામ્યો. પણ આ ઘોડો તમારા મોઢેથી ગીતાના 15મા અધ્યાયનો પાઠ સાંભળવાથી તે ઘોડાની યોનિમાંથી મુક્ત થઈ વૈકુંઠ લોકને પામ્યો. આ સાંભળી રાજા અચંબો પામ્યા અને પોતે પણ ગીતાના 15મા અધ્યાયનો દરરોજ પાઠ કરતો થયો અને તે પણ મરણ પછી વૈકુંઠ લોકને પામ્યો. રણછોડ રાયની જય હો, ગીતા માતની જય હો.